ફ્રેન્ડ્સ, હવે પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયાઓની જે વાત એના તરફ જઈશું કે વસ્તુ આ રીતે સમજવાની છે કે એક મધમાખી એ તો અલગ અલગ ઘણી પ્રજાતિના પુષ્પની મુલાકાત લઈને આવે, પતંગિયું પણ આ જ રીતે. તો જે વિશિષ્ટ પ્રકારના ઉડી શકે એવા પરાગવાહકો છે જે અલગ અલગ જગ્યાએ જઈ અને અલગ અલગ પ્રકારની પરાગરજને પોતાની સાથે લઈને આવે અને પછી આપણી વનસ્પતિ સ્પેસિફિક ઉદાહરણ તરીકે લઈએ, એના ઉપર આવીને બેસે, તો જરૂરી છે કે આપણી જે વનસ્પતિ છે એને જ લગતી એ જ જાતિની પરાગરજ એ પતંગિયું કે મધમાખી પાસે હશે? નોર્મલ પ્રશ્ન છે. હોય, કદાચ ન પણ હોય, પણ છતાંય એ મધમાખી કે પતંગિયું પુષ્પની મુલાકાત લે તો તે દરમિયાન આ પરાગરજ જાણીએ અજાણીએ છૂટી જશે. આપણા પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર એ પરાગરજ જાણીએ અજાણીએ છૂટી જશે. તો પ્રશ્ન અહીંયા એ આવે, શું ફલનની શક્યતાઓ વધશે? શું પરાગરજનું અંકુરણ થશે? શું પશ્ચફલનની ઘટનાઓ નિર્માણ પામશે? પ્રશ્ન અહીંયા નવો કે સર પશ્ચફલન એટલે શું? તો કે જેવી પરાગરજનું સ્થાપન થવું, પરાગરજનું સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થવું, જનન છિદ્રમાંથી પરાગ નલિકાનો ઉદ્ભવ થવો અને પરાગ નલિકા વહન પામીને સ્ત્રી કેસરનો પાયાનો ભાગ એટલે કે બીજાશયના પોલાણમાં રહેલા અંડક સુધી પહોંચે અને ત્યાં રહેલા અંડકોષ સાથે નરજન્યુનું સંમિલન થાય, તો એ આખી ઘટના તમે જાણો છો તે પ્રમાણે એ જન્યુના નિર્માણ બાદની, ફલન થયા બાદની આ ઘટનાઓ જેની અંદર બીજ નિર્માણની રૂપરેખા તૈયાર થશે અથવા ફળ નિર્માણની રૂપરેખા તૈયાર થશે, એ પશ્ચફલન ઘટનાઓ કહેવાશે. એટલે તમારો પહેલા પાઠની માહિતી તમારી પાસે હોવી જોઈએ, પૂર્વફલન, ફલન અને પશ્ચફલન. તો વર્ડ અહીંયા લખેલો છે પશ્ચફલન, તો તમને કોન્સેપ્ટ રહેવો જોઈએ કે નરજન્યુનું વહન થશે, અંડકોષનું ફલન થશે અને ફલન બાદ બીજ અને ફળ નિર્માણની ઘટના આગળ ચાલશે, તો એ પશ્ચફલન ઘટનાઓ કહેવાશે. તો હવે જોવા જેવી વાત કે શું થાય છે અહીંયા, તો કે પરાગરજ સ્ત્રી કેસરની આંતરક્રિયાઓ છે. મેં તમને કીધું તે પ્રમાણે કે જરૂરી નથી કે દર વખતે આવેલી પરાગરજ જો એ જાતિની હોય તો કહીશું સંગત અને એ જાતિની ન હોય તો આપણે એને કહીશું અસંગત. પ્રશ્ન અહીંયા નવો કે વનસ્પતિ આ કેવી રીતના પારખે, એ થોડી વારમાં કહું. એને કેવી રીતના ખબર પડે? એની પાસે તો બ્રેઇન પણ નથી, પણ કુદરતે એને એવી રચનાઓ પ્રદાન કરી છે જેને કારણે એ ભેદ પારખી શકે. શેનો ભેદ પારખી શકે? સંગત અને અસંગતનો ભેદ પારખી શકે. ઇન શોર્ટ, એ સંગત પરાગરજ ખુદની પરાગરજને પોતાની ઉપર સ્થાપિત થવા દે છે અને અંકુરણને ન્યાય આપશે, એટલે કે પરાગરજનું અંકુરણ થવા દેશે, પરાગનલિકાના વિકાસને ન્યાય આપશે અને એને કારણે કઈ ઘટના આગળ ચાલશે. તો લખ્યું છે એટલે પહેલા એક્સપ્લેન કર્યું કે પશ્ચફલનની ઘટનાઓ ચાલવા લાગશે, પણ જો એ સાચી પરાગરજ હોય તો જ. અને જો ખોટી પરાગરજ હશે એટલે કે અસંગત પરાગરજ હશે તો જોજો એનો શું કરશે, તો કે સ્વીકાર નહીં, એ લોકો એનો અસ્વીકાર કરશે અને અસ્વીકાર કરશે સ્વાભાવિક છે, અંકુરણ પણ ન થવા દે અને પરાગ નલિકાનું નિર્માણ તો કોઈ પ્રશ્ન નથી આવતો. એટલે જો અસંગત પરાગરજ હશે તો આ જે પશ્ચફલનની ઘટનાઓ ઓટોમેટિકલી સ્ટોપ થઈ જશે. ઓકે, તમારું પુષ્પ કદાચ આમને આમ ખરી જશે કારણ કે એને યોગ્ય પરાગરજ મળી જ નથી અને યોગ્ય પરાગરજ ન મળી એને કારણે શું થયું, તો કે પુષ્પ ધારો કે વન ડે નું આયુષ્ય હોય, એટલે એક જ દિવસ માટેનું આયુષ્ય હોય, તો આ પરિસ્થિતિ જન્મ લેશે અને એ પુષ્પ આમને આમ ખરી જશે. એ નવી સંતતિ માટેની કોઈ રૂપરેખામાં ભાગ ભજવશે નહીં. એટલે તમે ઓબ્ઝર્વ કરો કે પુષ્પના ડ્યુરેશન પણ અલગ અલગ હશે. કેટલાક સવારે ખીલીને સાંજે આથમી જાય અથવા સંકોચન પામી જાય અને નષ્ટ થઈ જાય. કેટલાક 2 દિવસ સુધી 3 દિવસ સુધી ખીલેલા રહે છે અને કેટલાક એનાથી પણ લાંબા સમય સુધી ખીલેલા રહે, કારણ કે એ લોકો માટે આ જે પોસિબિલિટી છે એ પોસિબિલિટી ને ન્યાય આપવા માટે આવી કુદરતી ઘટનાઓનું વર્ણન કરેલું હોય. કે સંગત પરાગરજ મળવી એ બહુ ડિફિકલ્ટ છે અને કેટલાક કિસ્સાઓમાં સંગત પરાગરજ મળે, કેટલાક કિસ્સાઓમાં ન પણ મળે.
મોટે ભાગે આવી અસંગત પરાગરજો આવી જાય તો પછી એ આગળની ઘટનાનો કોઈ મતલબ જ નથી અને એને કારણે આ બધી વસ્તુઓનો ન્યાય આપવો પડે. એટલે હવે સાદી અને સિમ્પલ ભાષામાં કહી દઈએ કે સંગત પરાગરજ એટલે જે જાતિની વનસ્પતિ છે એ જ જાતિની વનસ્પતિ પરની પરાગરજ આવે તો એ સંગત અથવા સાચી પરાગરજ કહેવાશે, તો બાકીની ઘટનાઓ આગળ ચાલશે. મેં તમને કીધું પરાગવાહકો તો અલગ અલગ બહુ જ બધી પ્રજાતિની અથવા જાતિની પરાગરજને લઈને ઉડતા હોય છે અને આપણા પુષ્પમાં આવીને કઈ પરાગરજ બેસે જે જોઈએ ન પણ બેસે તો આ શું બની જશે? તો એ અસંગત પરાગરજ વાળી ઘટના ઘટશે અને અહીં શું થશે? આ ઘટના તૈયાર થશે. હવે જે જોવાના એ છે પરાગરજનું અંકુરણ. પેલા પોઈન્ટમાં એ કે સંગત કે અસંગત પરાગરજ એ વનસ્પતિને ખબર કઈ રીતે પડે, તો કે એના માટે કુદરતે એમને એક આવો વર્ડ લખેલો છે, સતત સંવાદનો કોન્સેપ્ટ આપ્યો છે. એટલે શું સતત સંવાદ બમવાદ એવું જોવા જઈએ તો શું છે, તો કે હું લખીશ તે પ્રમાણે રાસાયણિક ઘટકો દ્વારા આઈડેન્ટિફિકેશન મળશે. ચોક્કસ પ્રકારના રસાયણોને એ લોકો ડિટેક્ટ કરશે, એ લોકો ઓળખશે અને એ જો ચોક્કસ રસાયણ હોય તો એને સ્વીકારશે અને જો રસાયણ ન હોય તો એ ઓટોમેટિકલી અંકુરણ જ ન થવા દેશે. તો એ સંગત ને અસંગત નો કોન્સેપ્ટ અહીંથી શરૂ થાય. બીજું, વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો પણ આ ચોક્કસ સંગત ને અસંગતતાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને ઉત્સેચકોને કારણે જ આગળની ઘટનાઓ ઘટતી હશે. પરાગરજના અંકુરણની ઘટના માટે આ બધા જ ઘટકોની જરૂરિયાત છે. તમે સમજી શકો એમ છો કે ચોક્કસ પ્રકારના રાસાયણિક ઘટકોની સાથે સતત સંવાદને કારણે એ મધ્યસ્થી બને. પરાગરજ સ્ત્રીકેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ ને અસ્વીકૃતિ એ લોકો સાથેની આંતરક્રિયાઓને ન્યાય આપશે. એ સિવાય આ પણ એક વસ્તુ અસર કરી જાય, પીએચ. હવે પરિસ્થિતિ એ છે કે આમાં પીએચ એની જાણકારી નથી, પણ પીએચ જેવા ઘટકો પણ શું કે આંતરક્રિયાઓ એટલે કે સંગત ને અસંગત ની બાબતોનો કુદરતી રીતે વનસ્પતિને ન્યાય આપે છે. એટલે તમારે આટલી વસ્તુ મગજમાં રાખવાની છે: રાસાયણિક ઘટકો, ઉત્સેચકો, પીએચ અને એમના કેટલા સમયનો સંપર્ક એ વસ્તુ પણ અસર થઈ જાય, કેટલા સમય માટેનો સ્વીકાર કરવામાં આવ્યો એ પણ અસર કરી જાય. અને હવે આપણે એ જે ટોપિક હતો સંગત ને અસંગત એમાંથી આગળ જઈ અને હવે જાણવાના કે પરાગરજનું અંકુરણ એટલે શું. આવડતું હોય તો બહુ જ સારી બાબત કહેવાશે. અને સ્ત્રી કેસરનો આ ભાગ પરાગરજને આસન આપે એવું પરાગાસન. આ બ્લેક કલરની સ્ત્રી કેસરની આ રચના પરાગવાહિની. પાયાનો ભાગ બીજાશય અને એની અંદર રહેલ એક આ ગ્રીન કલરની આઈટમ એને કહેવાશે અંડક અથવા કહેવાશે બીજા. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. શું કહેવા માંગે તો કે માની લો કે આપણી જે પુષ્પના સ્ત્રી કેસરના ભાગ ઉપર એક પુંકેસર પરથી આવેલી પરાગરજ સ્થાપિત થાય છે. એ પરાગરજનું બહારનું લેયર, અંદરનું લેયર, બહારના લેયર ઉપર જનન છિદ્ર અને જનન છિદ્રમાંથી તમને હવે આઈડિયા આવી જશે તે કે અંદર હું કંઈક ઇન્ડિકેટ કરીશ, જોજો. અને આ એક વાનસ્પતિ કોષ અથવા કહેવામાં આવશે નાલ કોષ. અને હવે રેડ કલરથી જે હું દર્શાવીશ એ કહેવામાં આવશે નરજન્યુ. તમે આ કોન્સેપ્ટ હશે તો તકલીફ જ નહીં પડે. હવે અંકુરણ દરમિયાન આ એક વિશેષ પ્રકારની રચનાનો ઉદ્ભવ થાય અને વિશિષ્ટ રચનાને કહેવામાં આવશે પરાગનલિકા. શું કહેવાશે ને? પરાગનલિકા. અને પરાગનલિકા એ પરાગવાહિનીની અંદર જન્મે એ હાઈવે છે. કોના માટેનો હાઈવે? તો કે એ નરજન્યુને લઈ જવા માટેનો એક રસ્તો છે. હજુ થોડા ઉભા રહેજો.
અહીં જે નરજન્યુ જે છે એ નરજન્યુ ફરી એકવાર સમવિભાજન થવાને કારણે કેટલા નરજન્યુ જન્મે છે તો કે 2 નરજન્યુ જન્મશે અને નરજન્યુના વહનનો માર્ગ તે આ અને વહન ક્યાં થશે તો કે સર પરાગ નલિકા દ્વારા સ્ત્રી કેસરના પાયાના ભાગે રહેલા અંડક અને અંડકની અંદર તમને આ કોન્સેપ્ટ ગઈકાલે ચાલ્યો છે તો કદાચ ખ્યાલ આવી જાય આ છે અંડકોષ અને 2 સહાયક કોષ આ દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર અને પ્રતિધ્રુવીય કોષો આનું રહસ્ય જુવાર છે કે શું થશે તો કે આ પરાગ નલિકા ધીમે ધીમે વિકાસ પામી અને એ સંગત પરાગરજ હશે તો આખી ઘટના ચાલશે અને એની અંદર પરાગ રજ નું શું થયું કહેવાય અંકુરણ એટલે કે પરાગ નલિકાનું નિર્માણ થયું એ અંકુરણનો એક ભાગ છે અને અહીં વિશિષ્ટ પરાગ નલિકા નીચે તરફ પ્રયાણ કરી અને અંડક સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને અંડક પાસે એને સહાયક કોષમાં રહેલા તંતુમય પ્રસાધનો મદદરૂપ થશે અને આ જગ્યા ઉપર હવે થોડું હું આગળ લઈ આવું અને આ જે 2 નરજન્યુ એ વહનના ક્રમમાં અહીંયા સુધી પહોંચી જાય છે વહનના ક્રમમાં અહીંયા સુધી પહોંચે છે અને એમાંનો એક નરજન્યુ ધ્યાનથી જોજો એક નરજન્યુ એ કોની સાથે અટેચમેન્ટમાં આવશે અંડકોષ સાથે અને બીજો નરજન્યુ એ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે અટેચમેન્ટમાં આવશે અને ભવિષ્ય કહી દઉં તો કે આ જેવો દાખલ થશે પરાગનલિકા તૂટી જશે અને પરાગનલિકા તૂટવાની સાથે નરજન્યુ અને અંદર રહેલા અંડકોષ નું સંમિલન થઈ અને ફલનની ઘટનાને અંજામ આપવામાં આવશે અને ફલિતાંડ રચાશે અને બીજો નરજન્યુ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને એ જે ચોક્કસ પ્રકારનો ભવિષ્યનો ભ્રૂણ બનવાનો એ ભ્રૂણના પોષણ માટેની તૈયારી કરશે અને અહીંયાથી ભ્રૂણ કોષનું નિર્માણ થશે જ્યારે અહીં તમારા શું ચોક્કસ પ્રકારના ફલિતાંડ અને એની અંદરથી ધીમે રહી અને ભ્રૂણ તૈયાર થશે આ સહાયક કોષો વિઘટિત થઈ જશે હેલ્પિંગ હેન્ડ તરીકે આવે એની અંદર રહેલા તંતુમય ઘટકો એ મદદરૂપ થશે અને આ તમારું પરાગનું અંકુરણની ઘટના વર્ણવેલ છે જેમ કે તમે જોઈ શકો કે સંગત પરાગનયન જ્યારે થશે ત્યારે આ ઘટનાઓ આગળ વધશે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકાના વહનને બીજાશય સુધી પહોંચાડશે અને પરાગરજની અંદર રહેલા આ વાનસ્પતિક કોષ અને બીજો કયો હતો આપણો એ મેં કાઢી નાખ્યો છે પણ તમને ખ્યાલ છે એ છે જનન કોષ અને આ જનન કોષ વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ મુક્ત થશે મેં અહીંયા સ્પષ્ટ કીધું છે કે વિભાજન પામીને કેટલા નરજન્યુ તૈયાર કરશે 2 અને વાનસ્પતિક કોષ હશે જે પરાગનલિકાના નિર્માણમાં મદદરૂપ થાય છે જે અહીંયા મેન્શન કરેલું નથી અને એ વહન પામીને અંડછિદ્ર એટલે કે પરાગનલિકા ક્યાં પહોંચી જશે તો કે બીજાશયના પોલાણમાં રહેલા અંડકના આવરણ જોયાને કહેવામાં આવશે બીજાંડછિદ્ર અને કહેવામાં આવશે બીજાંડતલ શીખવ્યું છે એ આ રીતે હશે અને આમ ઓરિજિનલી આમ જોવા જઈએ તો આ છિદ્ર પણ એ આમ થઈ જશે એટલે આ કહેવામાં આવશે બીજાંડ છિદ્ર અને આ તળિયાનો ભાગ એને કહેવામાં આવશે બીજાંડ તલ આ કહેવામાં આવશે જરાઈ પ્લેસેન્ટલ એરિયા અને આ બીજાશય અને ભવિષ્યની અંદર બીજાશય આવડે છે શેમાં ફેરવાશે ફળમાં અને અંદર રહેલું અંડક શેમાં ફેરવાશે બીજની અંદર ફેરવાશે તો સહાયક કોષો તંતુઘટક કોષો જે છે એ અંડકમાં પ્રવેશ માટે મદદ કરશે અને પરાગનલિકાના પ્રવેશ માટેનું માર્ગદર્શન આપશે અને પરાગરજની પરાગાસન પદ્ધતિ સ્થાપન શરૂ કરીને પરાગનલિકાના અંડકમાં પ્રવેશ સુધીની ક્રિયા સામૂહિક રીતે પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયા તરીકે ઓળખાશે શું કહેવાશે ને પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયા કારણ કે અહીંયા સુધી પહોંચવું એ અગત્યનું છે તો ભવિષ્ય એટલે સંતતિના નિર્માણ માટેની રૂપરેખાઓ તૈયાર થશે હવે સમજવા જેવું કેટલીક વનસ્પતિ ધારો કે આંબો તેમાં ખાલી એક જ ફળ તૈયાર થાય ઇન શોર્ટ એક જ બીજ તૈયાર થાય દાડમ જો તો અનેક બધા જમરૂખ અનેક બધા ફણસ અનેક બરાબર તો અંજીર છે તમારી પાસે બીજા આવા લીંબુ છે સંતરા છે તો એની અંદર તમે જો તો ઘણા બધા સીડ્સ તૈયાર થાય તો વિચારવા જેવી વાત હશે કે એ લોકોની અંદર સ્ત્રી કેસર કેટલા બધા હશે જેને કારણે આટલા બધા સીડ્સ પ્રોડક્શન થાય
અને એટલા માટે સીડ્સ પ્રોડક્શન થાય કારણ કે એ લોકોએ પ્રતિકૂળ પરિસ્થિતિ પસાર કરી અને પછી અંકુરણ સુધી પહોંચવાનું અથવા નવા જીવનને પ્રાપ્ત કરવાનું હોય. એટલે અત્યારની સિઝનમાં તમે જો તો ખૂબ વરસાદ છે તો આજુબાજુ કોઈ વાવેતર કરવા નથી જતું, પણ ભૂતકાળમાં તૈયાર થયેલા સીડ્સ અને એટલી મોટી માત્રામાં તૈયાર થયેલા સીડ્સ જે આજુબાજુ પથરાઈ જાય અનેક રીતે પવનની સાથે, પાણીની સાથે, કોઈ મનુષ્ય દ્વારા ગમે XYZ રીઝન દ્વારા એ પથરાય, અનુકૂળ પરિસ્થિતિમાં આ અંકુરણ થાય ત્યાં સુધી આ વેરાયટી સુસુપ્ત અવસ્થામાં પડી રહે. ઇન શોર્ટ, આની અંદરથી તૈયાર થયેલા સીડ્સ એ આમને આમ પડી રહેશે અને એ સીડ જ્યારે અનુકૂળ પરિસ્થિતિ મળશે એટલે કે સારું વાતાવરણ, સારો ભેજ, વરસાદ અને તાપમાન આટલા ફેક્ટર એના ઉપર અસર કરશે અને ઓટોમેટિકલી સારી પરિસ્થિતિ મળશે, અંકુરિત થઈ જશે અને આખો ભાગ લીલોતરીથી છવાઈ જશે. તો એના માટે આ ઘટનાને સમજવી બહુ જરૂરી છે. જો ન થાય તો તકલીફ પડી જાય એવું બની શકે. આ જે નોલેજ છે, આ નોલેજ, આ અંકુરણનું નોલેજ, એ અંકુરણ માટે કોને મદદરૂપ થશે તો ઇમ્પોર્ટન્સ આપેલું છે કે આની અંદર જ્ઞાનનો ઉપયોગ વનસ્પતિ સંવર્ધકો એટલે કે આપણી જે લેબ ચાલે છે મોટી મોટી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર અથવા નર્સરી વાળા લોકો અને અમુક જે પ્રેક્ટિકલ પ્રાઇવેટ કરતા હોય તો એ ચોક્કસ પ્રકારના વનસ્પતિ સંવર્ધકો એ પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાનો ઉપયોગ કરી અને અસંગત પરાગયનમાં ફેરફાર કરે છે. કેવા? અસંગત. કારણ કે આપણે સંગત ને અસંગત, તો એ લોકો એવું એક્સપેક્ટ કરે કે નવી જાત બનાવવી છે તો એમાં અસંગત પરાગને પણ એ લોકો ગમે તે રીતે સ્થાપિત કરશે, જેને કારણે આપણે અત્યારે હાઇબ્રિડ વેરાયટી મેળવી શક્યા છીએ, જેમ કે 1 kg જમરૂખ, 1 kg બોર. તમારી પાસે એવા અલગ અલગ માર્કેટમાં આવનારા ઉદાહરણો છે જે આવી રીતે હાઇબ્રિડાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને એ આવી આ જે પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાની અંદર જ છેડછાડ કરીને તૈયાર કરવામાં આવેલી વેરાયટીમાં મદદરૂપ થશે એવું કહી શકાય. નેક્સ્ટ ટોપિક છે કૃત્રિમ સંવર્ધન, ઇમેસ્ક્યુલેશન, બેગિંગ અથવા કોથળી ચડાવવી. આ પૂછાય અને પૂછાય. આ યાદ રાખવું, પૂછાશે અને પૂછાશે. કોણ આને યુઝ કરે? કોણ આ કુદરતી સંવર્ધન? સંવર્ધન એટલે ઉછેર. તો કુદરતને તમે ચેલેન્જ કરી રહ્યા છો. કુદરતી સંવર્ધન પદ્ધતિઓને આપણે ચેલેન્જ કરીને કૃત્રિમ સંવર્ધન એટલે કે માનવ પોતે એની અંદર હસ્તક્ષેપ કરે છે અને શું જે કુદરતી પ્રક્રિયાઓ છે એની અંદર છેડછાડ કરે છે અને છેડછાડ કરી અને આપણા માટે જરૂરી એવી નવી જાતો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને એના માટે એ લોકો આવી ટેકનિક યુઝ કરે જેની અંદર ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધ્યીકરણ અને બેગિંગ, કોથળી ચડાવવી. વંધ્ય એટલે કે વંધ્ય એટલે તો એવું કે જે સંતતિ ઉત્પન્ન ન કરી શકે. તો અહીંયા શું આમ પ્લાન્ટમાં પણ આવી વસ્તુઓ કરવાની. ઇમેસ્ક્યુલેશન ગુજરાતી કર્યું છે, વંધ્યીકરણ શું કર્યું હશે? જસ્ટ વિચાર. તો આ રીતની ટેકનિકમાં આવું કઈ જોજો. પુષ્પ ખીલે એટલે કે એની કલિકા અવસ્થા દરમિયાન જ, કારણ કે જો પુષ્પ ખીલી જાય સમજો તો એની જ પુંકેસર એ સ્ત્રી કેસર ઉપર પડી અને ફલની પ્રક્રિયાઓને ન્યાય આપી દેશે અથવા પરાગણના અંકુરણની પ્રક્રિયાને ન્યાય આપી દેશે. તો આને અટકાવવું કઈ રીતે? તો કે પુષ્પ ખીલે તે પહેલા કલિકા અવસ્થામાં જ ચીપિયાની મદદ વડે અંદર રહેલા પુંકેસરને એટલે કે પરાગાશયને ચીપિયાની મદદથી તોડી નાખવામાં આવશે, એને ત્યાંથી દૂર કરી દેવામાં આવશે. હવે વિચારજો કે શું થયું? તો કે પુષ્પની અંદર દ્વિલિંગી અવસ્થા હતી, પુંકેસર પણ છે, સ્ત્રીકેસર પણ છે. તો શું કરવામાં આવ્યું? તો કે પુંકેસર ઘટકોને ચીપિયાની મદદ વડે કાઢી નાખવામાં આવ્યા, વંધ્યીકરણ કરી દેવામાં આવ્યું, અંદરના ભાગેથી પુંકેસરના અંશ કાઢી નાખ્યા. તો શું રહી ગયું ખાલી પુષ્પની અંદર? જ્યારે ખીલશે ત્યારે માત્ર એની અંદર સ્ત્રીકેસર ઘટકો જ હશે. ક્લિયર? એટલે પોતાની જ પુંકેસરની એ સ્ત્રીકેસર ઉપર પડવાની કોઈ પોસિબિલિટી રહે જ નહીં. કમ્પ્લીટ આપણે નષ્ટ જ કરી નાખ્યું અને એ આખી ઘટનાને કહેવામાં આવે વંધ્યીકરણ. આપણે સમજાવી ભાષામાં કીધું છે, અંદરનું લખાણ જે છે એના ઉપર જઈએ. ઇમેસ્ક્યુલેશન, વંધ્યીકરણ. પુષ્પ ખીલે તે પહેલા કલિકા અવસ્થામાં જ ચીપિયા કે અન્ય સાધનની મદદ વડે શું કરી દેવામાં આવે? અંદરથી પુંકેસરને દૂર કરી દેવામાં આવે. તો પુષ્પમાં શું રહી ગયું? ખાલી સ્ત્રીકેસર. હવે જોવા જેવું કે એ ધારો કે સ્ત્રીકેસર રહી ગયું તો એના ઉપર અન્ય કોઈ વનસ્પતિની પરાગરસ પણ હવા દ્વારા, કીટકો દ્વારા, કોઈ પણ XYZ રીઝન દ્વારા આવીને સ્થાપિત થઈ જાય તો પછી તકલીફ મોટી એટલે તો
ફલન થઈ જશે, પશ્ચફલન ઘટનાઓ સ્ટાર્ટ થઈ જશે. આપણે જે ઈચ્છા રાખીએ છીએ, આપણે જે ઈચ્છિત લક્ષણો લાવવાના છે એ વનસ્પતિની પરાગરજ મારે તો અહીંયા જોઈએ છે. તો એટલા માટે અન્ય કોઈ વનસ્પતિની પરાગરજ એના ઉપર નહીં આવી જાય જેને કારણે ફલન થઈ જાય, એ ફલનને નથી થવા દેવું, કારણ કે આપણે જે ઈચ્છીએ છીએ એ પરાગરજ નાખવી છે. તેના માટે એ જે ઇમેસ્ક્યુલેશન કરેલી, વંધીકરણ કરેલા પુષ્પની ઉપર આપણે શું ચડાવી દેવાની છે? કોથળી. અને બટર પેપર કહી શકાય એને, જેને કારણે એ પુષ્પ ઘેરાયેલું રહેશે. અન્ય કોઈ વનસ્પતિ અથવા અન્ય કોઈ માધ્યમ દ્વારા અન્ય કોઈ વનસ્પતિ પરની પરાગરજ એ આપણા પુષ્પ જે ઇમેસ્ક્યુલેટ કરેલું છે, વંધીકરણ કરેલું છે, પુષ્પ પર આવીને બેસી જશે નહીં, જેથી પશ્ચફલન અથવા તો અંકુરણની કોઈ ઘટનાઓ ઘટશે નહીં. અને આ માટે આ બે શું એક કૃત્રિમ સંવર્ધનમાં કરવામાં આવતી એક ટેકનિક છે. અને એ જ ટેકનિક દ્વારા તમે જાત જાતની કેરીની જાતો, દાડમની જાતો, બોરની જાતો આવી બાય ટાઈમ પ્રેક્ટિકલ કરી અને નવી જાત બનાવવામાં આવે. અને એ નવી જાત બનાવવા માટે એને એ લોકો ગ્રાફ્ટેડ વેરાયટી તરીકે ઓળખે. અને એની અંદર એ લોકો મેક્સિમમ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને એ મોટા સંશોધન કેન્દ્ર આના ઉપર પ્રયોગ કરતા રહેતા હોય. ઘણો સમય લાગે અને એના થકી નવી અને સારા લક્ષણો વાળી જાત એ લોકો પેદા કરે છે. તમે જ વિચારી લો કે મેંગોની અંદરની કેટલી જાતો, લીંબુની અંદર કેટલી જાતો, સંતરાની અંદર કેટલી જાતો, જમરૂખની કેટલી જાતો. તો આ બધી નવી જાતો એ લોકો આવી ટેકનિક દ્વારા ઉત્પન્ન કરે છે. જોઈ લઈએ, ભિન્ન જાતિઓ અને પ્રજાતિઓ વચ્ચે સંકલન દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી અને આ વ્યાપારિક ધોરણે વનસ્પતિની ઉચ્ચ જાતો મેળવવી છે. આના માટે આ કામ કરવામાં આવે. ક્લિયર કોન્સેપ્ટ? અને કૃત્રિમ સંવર્ધન, પાક સુધારણા માટે આ ટેકનિક કરવામાં આવે. જો માદા પુષ્પ વંધીકરણ અથવા ઇમેસ્ક્યુલેશન, માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય તો છીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી કલિકાવસ્થામાં પરાગાશયનું સ્ફોટન થાય તે પહેલા પુંકેસરને દૂર કરી દેવામાં આવે. અને આ ઘટનાને કહેવામાં આવે ઇમેસ્ક્યુલેશન, વંધીકરણ. અને કોથળી ચડાવી, ઇમેસ્ક્યુલેશન કરેલા પુષ્પને નિશ્ચિતની કોથળી ચડાવી દેવામાં આવે. મીણિયા એટલે બટર પેપર યુઝ કરવામાં આવે અને તે અસંગત પરાગરજને રોકશે. એટલે કે આજુબાજુના પર્યાવરણમાંથી આવેલી કોઈ પરાગરજ એના ઉપર સ્થાપિત થઈ જાય તો આ કોથળીને કારણે અંદર સ્ત્રી કેસર મહેફૂઝ રહેશે અને એ વિશિષ્ટ પ્રકારની શું ઘટના દ્વારા એ લોકો અસંગત પરાગરજને રોકીને પરાગાશયને અશુદ્ધ થતું બચાવશે. અને આ ઘટનાને કહેવામાં આવે કોથળી ચડાવવી. અને હવે જોજો, એ કોથળી ચડાવેલ પુષ્પ એનું સ્ત્રી કેસર ગ્રહણશીલ બને. હવે મેઇન વસ્તુ એ આ શું ખુશ થઈને મૂકી રાખવાનું? ના, એ જે પુષ્પ છે એ ગ્રહણશીલ બને, થોડું મેચ્યોર થઈ જાય, કલિકાવસ્થામાંથી પૂરતું પુષ્પ ખીલી જાય, ત્યાર પછી તમને જે ગમે છે એ પરાગરજને લાવીને એ સ્ત્રી કેસર ઉપર સ્પ્રેડ કરવાની છે, સ્ત્રી કેસર ઉપર આચ્છાદિત કરવાની છે. અને એના માટે શું કરવામાં આવે તો કોથળી ચડાવેલ પુષ્પના સ્ત્રી કેસર ગ્રહણશીલ બને એટલે નર પુષ્પના પરાગાશયમાંની એકત્રિત કરેલ ઇચ્છિત પરાગરજને અને ઉપર છંટકાવ કરવામાં આવશે. અને ફરી પાછા સ્ત્રી કેસર જે વાળું પુષ્પ છે એને શું કરી દેવામાં આવે? કોથળી ચડાવીને મૂકી દેવામાં આવે, જેને કારણે આ ઘટના ઘટશે. એકલિંગી પુષ્પમાં પણ બેગિંગ કરી શકાય. વનસ્પતિમાં એકલિંગી પુષ્પ હોય તો વંધીકરણની કોઈ જરૂરિયાત જ નથી, સિમ્પલ વસ્તુ છે. પણ પુષ્પ ખીલે ત્યારે માદા પુષ્પને કોથળી ચડાવી દેવામાં આવે. પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે ઈચ્છનીય પરાગરજનો ઉપયોગ કરી અને પરાગનની પ્રોસેસ પૂર્ણ કરી અને પછી એના ઉપર શું કરી દેવામાં આવે? કોથળી ચડાવી દેવામાં આવે.